કેમ છો બધા મજામાં? આપણે 13મા ચેપ્ટરની અંદર આગળ વધીએ 13.1માં. બરાબર, પહેલાં 3 દાખલા ગણેલા છે. ચોથા દાખલાથી આપણે ગણવાનું શરૂ કરીએ. બરાબર, આના એક દાખલો ખૂબ અગત્યના છે અને સારા દાખલાઓ છે, એટલે એને વારંવાર ગણતા રહેવું અને રિવિઝન કરતા રહેવું. બરાબર, આ 2 ચેપ્ટર આપણા માટે ખૂબ અગત્યના છે, 12મું અને 13મું. જો 7 સેમી બાજુવાળો એક સમઘન આપેલો છે, સમઘન કે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આ બધા સમાન છે. બરાબર, ચાલો આ સમઘન. તો સમઘનની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ તો ત્રણેય સમાન જ હોય. 7 સેમી બાજુ કીધી હતી, 7 સેમી એટલે એલ બરાબર આપણને આપેલા છે 7. 7 લંબાઈ, 7 પહોળાઈ, 7 ઊંચાઈ. એવા સમઘનની ઉપર એક અર્ધગોલક ગોઠવેલો છે. અર્ધગોલક આની ઉપર ગોઠવેલો છે. તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ કેટલો? મહત્તમ એટલે મોટામાં મોટું. આની ઉપર આપણે મોટામાં મોટું મેળવવા જઈએ તો આ ખૂણાથી શરૂ કરીને આ ખૂણા સુધી, મતલબ આપણે મોટામાં મોટું આટલું અર્ધગોલક આપણે આની ઉપર ગોઠવી શકીએ. બરાબર, તો એ મહત્તમ વ્યાસ આપણે કેટલો રાખી શકીએ અને આ પદાર્થ જે બન્યો આનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? કુલ પૃષ્ઠફળ તો પહેલાં આપણે અર્ધવર્તુળનો મહત્તમ વ્યાસ, એ મહત્તમ વ્યાસ કેટલો થશે? તો કે આપણે જાણીએ છીએ કે બાજુના માપથી મોટું અર્ધવર્તુળ બને નહીં. મેક્સિમમ આપણે કેટલું મૂકી શકીએ? તો કે આની ઉપર જેટલું બાજુનું માપ છે, બાજુનું માપ એટલું માપનું આપણે વ્યાસ લઈ શકીએ. એટલે કે આ જે અર્ધવર્તુળનો મહત્તમ વ્યાસ છે એ સમઘનની બાજુની લંબાઈ. બરાબર, આનાથી વધારે આપણે લઈ શકીએ નહીં. તો સમઘનની બાજુની લંબાઈ છે એ આપણને કેટલું આપેલું છે? 7. બરાબર, તો આપણે મેક્સિમમ સમઘન છે, બરાબર, એની બાજુનું માપ છે એ કેટલું લઈ શકીએ આપણે? 7 સેમી. બરાબર, હવે આપણે જોઈએ છે આનું કુલ પૃષ્ઠફળ. તો પદાર્થનું કુલ પૃષ્ઠફળ, તો એક તો આપણી પાસે સમઘન છે, એ બંધ છે. બરાબર, તો બંધ સમઘનનું પૃષ્ઠફળ પ્લસ એની ઉપર આપણે અર્ધગોલક મૂક્યું એટલે અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ. બરાબર, વક્ર એટલે બહારની સાઈડ, બહારની બાજુની જે દિવાલ છે જેને આપણે પૃષ્ઠ કહીએ છીએ એનું ક્ષેત્રફળ. પણ અહીંયા એક વાત આપણે સૌથી અગત્યની ધ્યાન રાખવાની છે. જ્યારે અર્ધગોલકને આપણે ઉપર મૂકીએ છીએ ત્યારે અર્ધગોલકનો જે ગોળાકાર ભાગ છે એને આ સપાટી ઉપર જગ્યા રોકેલી છે. જ્યાં ઉપરની સપાટી છે આની ઉપર એને વર્તુળાકાર ભાગે જગ્યા રોકેલી છે. તો હવે એ વર્તુળ છે એને જગ્યા રોકી છે આ સપાટી ઉપર, એટલે એટલી જગ્યા આ સપાટીની કપાઈ જવાની છે. બરાબર, તો આપણે એટલા માટે માઇનસ કરવું પડશે અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ. બરાબર, શું કામ? તો કે આને જેટલી ઉપર જગ્યા રોકેલી છે એટલો ભાગ
એ કોનો કપાણો? તો કે આ સપાટીનો. જો દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ બતાવું. આ એક સમઘન છે. આ શું છે? એક સમઘન. બરાબર. હવે આ સમઘન આ એની ઉપરની સપાટી આવી રીતે મેં રાખેલું છે. ઓકે. હવે આની ઉપર હું કોઈ ગોળ વર્તુળાકાર વસ્તુ મૂકું. બરાબર. જો તપેલી છે, આની પર મૂકવા માટે લીધી છે. બરાબર. વળી કે તાજે તાજે ઉટકીને લેવા લાગુ. આ તપેલીનું આની ઉપર આમ મૂકું. બરાબર. તો હવે આ તપેલી છે, આ ગોળ, એનો જે વર્તુળાકાર ભાગ છે એને જગ્યા ક્યાં રોકી? તો કે આ સપાટી ઉપર. તો એને જેટલી જગ્યા રોકી એ આટલો ભાગ કપાણો, આટલો ભાગ છે. બરાબર. દાખલા તરીકે આપણે આની ઉપર વર્તુળાકાર દોરું, માનો કે આટલી જગ્યા રોકી. તો આટલી જે વર્તુળાકાર જગ્યા છે એ કોની હતી? તો કે આ સપાટીની. તો એટલી જગ્યા આ સપાટીની ગઈ, મતલબ એટલી ઓછી થઈ ગઈ, કારણ કે ઓલા ભાઈ આની ઉપર અડીંગો જમાયો હતો. સમજાણું? તો એટલા માટે અર્ધગોલકના જે પાયો છે એટલું ક્ષેત્રફળ આપણે શું કરવું પડે? બાદ. બીજું ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે હું તમને કહું કે આપણી અગાસી ઉપર ટાંકો હોય, તો હવે ટાંકાએ જેટલી જગ્યા રોકેલી છે, આપણે માનો કે એની ઉપર કલર કામ કરતા હોય, તો કલર કામ આપણે ટાંકાની અંદર કરી શકીએ, બહાર કરી શકીએ ટાંકો ખાલી હોય ત્યારે. પણ ટાંકાએ તળિયામાં અગાસી ઉપર જેટલી જગ્યા રોકેલી છે એટલા ભાગનું ક્ષેત્રફળ આપણે મળે નહીં. મતલબ એટલું ક્ષેત્રફળ અગાસીમાંથી બાદ થયું, એટલી અગાસી ઘટી. એમ આ વર્તુળે આની ઉપર જેટલી જગ્યા રોકેલી છે, આની ઉપર એટલી જગ્યા ઘટી. કોની ઘટી? તો કે સમઘનની. એટલે આપણે સમઘનમાંથી એના પાયાનું ક્ષેત્રફળ શું કરવું પડશે? બાદ. ઓકે. હવે આપણે એનું સૂત્ર લખતા જઈએ. તો બંધ સમઘન, સમઘનનું પૃષ્ઠફળ એટલે એ થશે 6l². એક બાજુનું લંબાઈ ગુણ્યા પહોળાઈ, એવી આપણી પાસે 6 બાજુ છે. જો 6 બાજુ એટલે આવી ગયું ને, 1 2 3 4, પાછળની સાઈડ આગળની સાઈડ એટલે 6. જો આપણે આ બધી બાજુનું ક્ષેત્રફળ લીધું છે, પ્લસ અર્ધગોલકનો પૃષ્ઠફળ એટલે 2πr². જો આપણે આનું ક્ષેત્રફળ પણ ગણી લીધું છે 6l²માં, પણ વર્તુળે જેટલી જગ્યા રોકી છે એટલું ક્ષેત્રફળ છે એ બાદ થઈ જશે. વર્તુળે જગ્યા રોકી છે મતલબ πr². રેડી? તો 6l², l એટલે બાજુનું માપ છે 7, એનો વર્ગ. 2πr²માંથી 1πr² બાદ થઈ જશે એટલે વધશે 1πr². 6, 7નો વર્ગ 49, પ્લસ પાય એટલે 22/7. આર એટલે ત્રિજ્યા, આ તો વ્યાસ છે 7, તો ત્રિજ્યા આપણે મળશે 7/2. વ્યાસ કરતાં અડધી, તો 7/2 એને ગુણ્યા 7/2. બરાબર. તો હવે આપણે એના છેદ ઉડાડીએ તો આ 7 7 ગયા, 11 2 22. તો 6 ગુણાકારમાં 49, તો 50 ગુણાકારમાં 6 કરીએ એટલે 300, એમાંથી 6 કાઢી નાખશું એટલે 294. બરાબર. 49 છે ને, તો મેં 50 લઈ લીધા. 50 તો 6 5 30 એટલે 300 થયા. 300માંથી આ 6 કાઢી નાખ્યા, કારણ કે આપણે 49ની બદલે 50 લીધા હતા. એકવાર 6 વધુ લીધા હતા, એ 6 બાદ કરી દીધા. પ્લસ 11 7 77 એના છેદમાં 2, તો 294 પ્લસ આ થશે 38.5, એટલે આ થશે 0.5. 8 ને 4 12, 9 ને 10 ને 3 13, 332.5. બરાબર. એટલા સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. આ આપણને આપેલું છે પદાર્થનું કુલ પૃષ્ઠફળ. એક જ જગ્યાએ ધ્યાન રાખવાનું છે, સમઘનનું પૃષ્ઠફળ બંધ, અર્ધગોલકનું પૃષ્ઠફળ ઉપર અર્ધગોલક મૂક્યો છે એનું પૃષ્ઠફળ, પણ અર્ધગોલકના તળિયાએ જે સમઘન ઉપર જગ્યા રોકી છે એટલું ક્ષેત્રફળ આપણે શું કરવું પડે? બાદ. નહીંતર થાય એવું કે સમઘન ઉપર જગ્યા રોકી દીધી તો તળિયું છે, તળિયું એનું
ક્ષેત્રફળ એ આની ઉપર જ ગોઠવેલું છે, બરાબર. તો એટલું ક્ષેત્રફળ આપણે શું કરવું પડે? બાદ. ઓકે, ચાલો આપણે ગણ્યું ચોથો, એના પછી ગણીએ પાંચમો. જો અહીં આગળ પાંચમો દાખલો. સમઘન લાકડાના એક પૃષ્ઠમાંથી, આ સમઘન લાકડું છે, બરાબર, એના પૃષ્ઠમાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે. આમાંથી એક અર્ધગોલક કાપવાનો છે, બરાબર. હવે આપણે તો જાણીએ છીએ કે સમઘન હોય તો અંદર તો ખાલી છે, તો એમાંથી ગોલક આપણે કાપવાનો છે. તો સીધી વસ્તુ છે, એક સામાન્ય ઉદાહરણ કે ખિસ્સામાં માર્કર હોય તો લઈ શકાય, હોય જ નહીં તો લઈ શકાય નહીં. એનો મતલબ કે જો તમારે અર્ધગોલક આમાંથી કાઢવું છે તો એનો મતલબ કે અર્ધગોલક પહેલાં હોવો તો જોઈએ ને, બરાબર. એક અર્ધગોલક કાપવામાં આવે છે. અર્ધગોલકનો વ્યાસ L, અર્ધગોલક છે એનો વ્યાસ છે ને એ આપણને કેટલો આપ્યો છે? L. આ બરાબર, એનો વ્યાસ L એ સમઘનની બાજુના માપ બરાબર છે. એટલે સમઘનની જેટલી બાજુનું માપ છે એટલું જ અર્ધગોલકનો વ્યાસ છે. તો આપણે કીધું કે બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ કેટલું, બરાબર. મતલબ એવો છે કે તમે જો આ પૃષ્ઠમાંથી, સમઘનમાંથી તમે અર્ધગોલક કાપો, બરાબર, તો તમારી પાસે કેટલી જગ્યા વધે, બરાબર. હવે આપણે એમ થાય કે અંદર તો ખાલી છે તો કાપવું કેમ? અર્થ સમજો, બરાબર. એવું કહે છે કે જો તમે આ કાપો તો બાકી પદાર્થ કેટલો વધે. મતલબ કે તમારે જેટલું કાઢવું છે એટલું એમાં હોવું તો જોઈએ ને. તો આપણે એ ગણતરી કરવાની કે એમાં ખરેખર હોવું જોઈએ કેટલું, બરાબર. તો જો ફરીથી રિપીટ કરું છું, આ સમઘન એમાંથી આપણે અર્ધગોલક કાઢવો છે, બરાબર. તો પહેલાં આપણી પાસે હોવો તો જોઈએ, હોવો જોઈએ મતલબ એમાં કેટલી જરૂર છે એનું ક્ષેત્રફળ આપણે ગણી લઈએ. તો બાકી રહેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ, બરાબર. આનું આપણે સૂત્ર લખીએ તો એક તો સમઘન છે એટલે સમઘનનું પૃષ્ઠફળ, બરાબર. પછી અંદર અર્ધગોલક છે, જો એટલે આપણે પ્લસ કરીએ અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ, બરાબર. પહેલાં સમઘન લીધું, પછી એમાં ગોળો મૂક્યો. પણ ધ્યાન શું રાખશું કે સમઘનનું પૃષ્ઠફળ લખીએ હમણાં આગલા દાખલાની જેમ જ, તો ઉપરની બાજુએ આવી ગયું હોય ને, સમઘનનું પૃષ્ઠફળ લખીએ એટલે 6 બાજુ આવી જાય. તો આ ઉપરનો ભાગ છે, ઉપરનો ભાગ એને આપણે બાદ કરવો પડે, માઇનસ અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ, બરાબર. શું કામ બાદ કર્યું? તો કે આપણે ગોળાકાર આમ રાખ્યો છે, તો આ વર્તુળાકાર ભાગ છે એની જગ્યા ઓલરેડી ઉપરની બાજુમાં તો આવી જ ગઈ છે, બરાબર. તો બે વાર લેવાની જરૂર નથી. હજી એકવાર પાછી ચોખવટ કરું છું કે સમઘન છે, બરાબર. આ એક સમઘન છે, મેં તમને હમણાં જ કીધું એમ. હવે આમાંથી આપણે ગોળાકાર ભાગ છે, આ ગોળાકાર ભાગ, બરાબર, એની જગ્યા આની ઉપર છે જ. મતલબ કે આમાં તો એ જગ્યા આવી જ ગઈ છે. હવે આની ઉપર ગોળ વસ્તુ મૂકો તમે, બરાબર, તો એને જેટલી વર્તુળાકાર જગ્યા રોકી છે એટલે આપણે શું કરવી પડે? બાદ. શું કામ બાદ કરીએ છીએ? કારણ કે એ જગ્યા ઓલરેડી આમાં આવી જાય છે. સમઘનની ઉપર મૂક્યું મતલબ એ જગ્યા આમાં છે, તો હવે બીજી વખત લેવાય નહીં, બરાબર. તો હવે એની આપણે ગણતરી કરીએ તો સમઘનનું પૃષ્ઠફળ એટલે 6L², બરાબર, પ્લસ અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ એટલે 2πr² માઇનસ અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ એટલે πr². તો આપણી પાસે વ્યાસ છે, વ્યાસ એ L છે, માટે ત્રિજ્યા થશે L/2. તો આ 6 બાજુનું માપ તો L છે એટલે 6L² પ્લસ
2πr² માંથી 1πr² બાદ કરશું એટલે વધશે 1πr². તો 6l² પ્લસ પાઈ એટલે 22/7 r બરાબર છે l/2 l/2 નો સ્ક્વેર બરાબર. તો 6l² પ્લસ 22/7 l² એના છેદમાં 4. તો 2 2 4 11 2 22 બરાબર. તો આ મળશે આપણને 6l² પ્લસ 11l² એના છેદમાં 14 બરાબર. તો આમાંથી આપણે l² છે ને સામાન્ય કાઢી લઈએ બેયમાંથી. આના છેદમાં કાંઈ નથી એટલે 1 બરાબર. તો આપણે લસા લઈએ છેદનો ગુણાકાર 14 એકુ 14 ચોકડી ગુણાકાર 14 6 84 l² પ્લસ આ થાય 11l². તો 84 ને 1 85 ને 10 95 95l² એના છેદમાં 14. એલનું માપ તો આપણી પાસે એલ જ છે. તો બાકી જે વધશે આપણે ક્ષેત્રફળ એ આટલા એકમ વધશે. આપણે આમાં સેન્ટીમીટર કેવું આપેલું નથી તો આપણે ખાલી અહીં એટલું લખી નાખશું એટલા ચોરસ એકમ બરાબર. અથવા તો જો પાઈની કિંમત ના મૂકીએ તો બીજી રીતે આપણે આમ પણ જવાબ લખી શકીએ કારણ કે બીજા કોઈ આંકડા છે નહીં. તો તમે આમ પણ ગણી શકો 6l² પ્લસ પાઈ r બરાબર છે l/2 એનો વર્ગ કરીએ એટલે l²/4 બરાબર. તો બેયમાંથી l² આપણે સામાન્ય કાઢી લઈએ એટલે અહીં વધશે 6 પ્લસ પાઈના છેદમાં 4. અથવા તો આમ પણ લખી શકીએ l² લસા લઈએ ચોકડી ગુણાકાર 6 4 24 પ્લસ પાઈ એના છેદમાં 4 આટલા ચોરસ એકમ બરાબર. તો તમે પાઈની કિંમત કદાચ મૂકશો તો 95l² ના છેદમાં 14 થશે. બાકી l²/4 24 પ્લસ l 24 પ્લસ પાઈ સોરી બરાબર. તો આમાં ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે કે જે વસ્તુ તમારે એમાંથી કાપવી છે સમઘનમાંથી બરાબર પણ એમાં હોવી તો જોઈએ. હોવા માટે આપણે કેટલી વસ્તુની જરૂર છે એનું ક્ષેત્રફળ ગણી લ્યો બરાબર. હું એમ કહું કે મારા ખિસ્સામાંથી 50 રૂપિયા વાપરવા છે તો પહેલાં 50 રૂપિયા મૂકવા તો પડે બરાબર. તો મારે કેટલા રૂપિયાની જરૂર છે એટલી મેં ગણતરી કરી લીધી. એમ મારે કેટલા આ પદાર્થ છે હું જો આમાંથી બાદ કરું તો કેટલું વધશે એ મારે જોઈએ છે. તો પહેલાં હું એવું ગણીશ કે મારે કેટલી જરૂર છે એટલે સમઘન લીધો એની ઉપર અર્ધગોલક મૂક્યો પછી ઉપરનું જે છે ભાગ એટલું આપણે શું કરી દીધું બાદ બરાબર. એટલા માટે કે ઉપરનું જે વર્તુળ છે એ તો ઓલરેડી ઉપરની બાજુ ઉપર છે જ તો એને 2 વખત લેવાની જરૂર નથી એટલે 1 વખત આપણે એને કરી દીધું બાદ. રેડી. ચાલો એની આગળ ગણીએ. ચાલો એની આગળ છઠ્ઠો દાખલો. હવે એમાં આપણને એવું કીધું છે કે એક કેપ્સ્યુલ છે કેપ્સ્યુલ દવાની. એ કેપ્સ્યુલનો આકાર નળાકાર એની બંને બાજુએ અર્ધગોલક ગોઠવેલા હોય એવો આકાર છે. એની કુલ લંબાઈ છે એ છે 14 મિલીમીટર. કેપ્સ્યુલની કુલ લંબાઈ કેટલી છે 14 મિલીમીટર અને એનો જે વ્યાસ છે એ છે 5 મિલીમીટર. તો આપણે એમ કીધું કે કેપ્સ્યુલનું પૃષ્ઠફળ કેટલું થાય બરાબર. તો પહેલાં આપણે ત્રિજ્યા મેળવી લઈએ. તો ત્રિજ્યા થાય વ્યાસના છેદમાં 2 એટલે કે 5/2 બરાબર એટલા મિલીમીટર. હવે સૌથી પહેલાં એની કુલ લંબાઈ આપણને આપેલી છે. કુલ લંબાઈ અથવા કુલ ઊંચાઈ એની ત્રિજ્યા છે આ એની ત્રિજ્યા એ જેની ઊંચાઈ થાય આ એની ત્રિજ્યા એ અર્ધગોલકની થાય ઊંચાઈ બરાબર. આર આ પણ આર. તો આપણે પહેલાં જ વાત કરી હતી કે કોઈ પણ આકાર એની સ્વતંત્ર ઊંચાઈ હોવી જોઈએ બરાબર. તો પહેલાં આપણી પાસે કુલ ઊંચાઈ છે
નળાકારની ઊંચાઈ એના બરાબર પહેલાં આપણે કુલ ઊંચાઈ લઈ લઈએ. આ કુલ ઊંચાઈ એમાંથી બે અર્ધગોલક બે ગુણાકારમાં અર્ધગોલકની ત્રિજ્યા બરાબર. આખો આકાર લઈ કુલ ઊંચાઈ એમાંથી બે અર્ધગોલકની ત્રિજ્યાને આપણે બાદ કરીએ તો કુલ ઊંચાઈ છે 14 - 2 અર્ધગોલકની ત્રિજ્યા છે 5/2 તો 2 2 કેન્સલ 14 - 5 એટલે 9 બરાબર. એટલે નળાકારની જે ઊંચાઈ છે આ નળાકારની ઊંચાઈ h એ આપણને કેટલી મળશે 9 થઈ ગયું. હવે આપણાનું કુલ પૃષ્ઠફળ જોઈએ છે તો એક તો નળાકારની વક્ર સપાટી અથવા વક્ર પૃષ્ઠફળ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ આપણી પાસે છે 2 એના ગુણાકારમાં અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર આપણી પાસે છે 2πRh પ્લસ 2 ગુણાકારમાં અર્ધગોલકની વક્ર સપાટી એટલે એ થશે 2πr². બરાબર. ફરીથી વારંવાર રિપીટ કરું છું કે આ ચેપ્ટરના સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સૂત્ર ના આવડે તો એક સ્ટેપ લખી શકાય નહીં. હવે આપણે આમાંથી 2πr બેમાંથી સામાન્ય કાઢી લઈએ તો 2πr સામાન્ય કાઢશો એટલે અહીંયા વધશે h પ્લસ 2πr નીકળી જશે, ખાલી વધશે r. બરાબર. બેની ત્રિજ્યા સરખી હતી તો 2 પાઈ એટલે 22/7 r એટલે ત્રિજ્યા હતી આપણી પાસે 5/2 h બરાબર છે 9 પ્લસ 2 r બરાબર છે 5/2 બરાબર. તો આ 2 કેન્સલ 22 5 110 એના છેદમાં 7 અહીંયા 2 ઉડી જશે 9 + 5 એટલે 14 બરાબર. તો અહીંયાથી આપણે એના છેદ ઉડાડીએ તો આ થશે 7 2 14 110 ગુણાકારમાં 2 એટલે કે 220 આટલા મિલીમીટર સ્ક્વેર બરાબર. આ મળશે આપણે 220 મિલીમીટર સ્ક્વેર. જો તમારે સેન્ટીમીટરમાં જોતું હોત તો પહેલેથી મિલીમીટરને આપણે શેમાં ફેરવી નાખત? સેન્ટીમીટરમાં. બરાબર. આની તમે ફેરવી શકો. આપણે જાણીએ છીએ કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. હવે વર્ગ કરીએ બરાબર તો 100 થઈ જશે એમ. અથવા પહેલેથી ફેરવી નાખો કે 5/2 મિલીમીટર 10 મિલીમીટર એ 1 સેન્ટીમીટર તો 5/2 મિલીમીટર એ કેટલા સેન્ટીમીટર? તો બધું જ એકમ છે આપણને શેમાં મળે? સેન્ટીમીટરમાં. પણ એવું ફરજિયાત નથી, મિલીમીટર બધે રાખો તો પણ સાચું જ છે. ઓકે.